नमस्कार मित्रों, फ्री सिलाई मशीन योजना 2024 के जे अंतर्गत महिलाओं ने मळशे ₹15,000 ની સહાય ડોક્યુમેન્ટની માહિતી વિશે આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। અરજી ક્યાંથી કરવાની રહેશે અને અરજી કેવી રીતે કરવાની રહેશે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી અમે આપને જણાવીશું। મિત્રો બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ફ્રી સિલાઈ મશીન યોજના 2024 વિશે। તો કે મિત્રો યોજનાના નામની વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના 2024 યોજનાનું નામ तो के मित्रों मानव गरिमा योजना तेमज मानव कल्याण योजना आ बंनेमां आमनो समावेश थयेलो छे। योजनाना उद्देश्यनी वात करीए मित्रों तो के महिलाओने स्वरोजगारीनी तको प्रदान करवानो छे। तेमज विभागनुं नामनी वात करीए मित्रों तो के सामाजिक न्याय अने अधिकारिता विभाग द्वारा आ योजना शरू करायेल छे। अरजी करवाना प्रकारनी तो के मित्रों आपे ऑनलाइन अरजी करवानी रहेशे। तेमज मित्रों आ योजना विषे वधारानी माहिती आपने जणावुं तो के मित्रों महिलाओ पोतानो स्वरोजगार करी आत्मनिर्भर बने ते माटे सरकार द्वारा विविध योजनाओं चलाववामां आवे छे। जेमां फ्री सिलाई मशीन योजना मुख्य छे। महिलाओनो सीवणनो कोर्स करी घर बेठा ज स्वरोजगारी मेळवी शके ते माटे सरकार श्री द्वारा विविध योजनाओं अंतर्गत महिलाओने सिलाई मशीन खरीदवा माटे सहाय फाळववामां आवे छे। गुजरात सरकारनी कई कई योजनाओनो अंतर्गत फ्री सिलाई मशीन सहाय आपवामां आवे छे एमना विषे मित्रों आजना विडियोमां अमे आपने जणावीशुं। मित्रों फ्री सिलाई मशीन माटे योग्यता मापदंड शुं रहेला छे तो के मित्रों अरजदारनी 20 वर्षथी लई अने 40 वर्षनी वय धरावती महिला होवी जोईए। नौकरी करती महिला पतिनी वार्षिक आवक રૂપિયાથી વધુ ન હોવી જોઈએ તેમજ આર્થિક રીતે પછાત હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। દેશમાં રહેતી વિધવાઓ અને વિકલાંગ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ રહેલી છે ફ્રી સિલાઈ મશીન માટેની યોગ્યતા તેમજ માપદંડ। તેના પછી મિત્રો વાત કરીએ કે ફ્રી સિલાઈ મશીન મેળવવા માટે આપની પાસે જરૂરી દસ્તાવેજો શું શું જોશે તો કે મિત્રો અરજદારનો આધાર કાર્ડ, ઉંમરનો પુરાવો, આવકનો પુરાવો, અધિકૃતતાનું પ્રમાણપત્ર, વિકલાંગતા તબીબી દસ્તાવેજો જો લાગુ હોય તો તેમજ નિરાધાર વિધવા સ્થિતિનું પ્રમાણપત્ર, સમુદાય સ્થિતિનું પ્રમાણપત્ર તેમજ કાર્યરત મોબાઈલ ફોન નંબર એટલે કે ચાલુ મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટો આ એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો ફ્રી સિલાઈ મશીન મેળવવા માટે। તેમજ મિત્રો છેલ્લે વાત કરીએ કે ફ્રી સિલાઈ મશીન મેળવવા માટે આપે ઓનલાઈન અરજી કેવી રીતે અને ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો ફ્રી સિલાઈ મશીન પ્રોગ્રામની અધિકૃત વેબસાઇટ કે જેમનું નામ છે je.gujarat.gov.in ની મુલાકાત લઈ માગેલા ડોક્યુમેન્ટનું બિડાણ કરી ત્યાં સ્કેન કરી માગેલી માહિતી જોડી અને આપ ત્યાંથી અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવી શકશો। તો મિત્રો બસ આ જોતું મફત ફ્રી સિલાઈ મશીન યોજના 2024 કે જે અંતર્ગત સરકારશ્રી દ્વારા મહિલાઓને ₹15,000 ની આર્થિક સહાય સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે।